ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બાળકીઓને સ્કૂલ વાનમાં મોકલતા માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પાલીતાણામાં આવેલી ચતુર્ભુજ મોતીલાલ ગાંધી સ્કૂલમાં અભ્યાસ કરતી એક સગીર બાળા સાથે જ બનાવ બન્યો છે। સગીર બાળાને ઘરેથી લેવા અને મૂકવા આવતા સ્કૂલ વાનના ચાલકે જ સગીર બાળાની છાતી અને ખભા પર હાથ ફેરવી શારીરિક અડપલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પાલીતાણાના બહેરામપરા વિસ્તારમાં રહેતો સ્કૂલ વાનનો ચાલક જાહિદ ઇકબાલભાઈ કાઝી સગીર વિદ્યાર્થીનીને સમય કરતાં 10-15 મિનિટ વહેલા લેવા જતો હતો, જે દરમિયાન બાળા સ્કૂલ વાનમાં એકલી હોવાનો ફાયદો ઉઠાવી સ્કૂલ વાનનો ચાલક જાહિદ કાઝી સગીર વિદ્યાર્થીનીને બાજુમાં બેસાડી તેની સાથે શારીરિક અડપલા કરતો હતો, જેને લઈને ડરી ગયેલી સગીરાએ સ્કૂલ વાનનો ચાલક તેને બેડ ટચ કરતો હોવાની તેની માતાને જાણ કરી હતી, જેથી તેની માતાએ પાલીતાણા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ સ્કૂલ વાન ચાલક આરોપી જાહિદ કાઝીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરતી 11 વર્ષ અને 7 મહિનાની દીકરી કે જેઓને તેમના સ્કૂલ વેનના ડ્રાઈવર દ્વારા શારીરિક અડપલા કરી અને જે કૃત્ય છે એને અંજામ આપવામાં આવ્યું। સદય બનાવની વિગત ધ્યાને લઈએ તો એમની સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાઝી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે। સદરુ બાળકીને સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલા કરવામાં આવ્યા હતા। સદરુ બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પાલીતાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને BNSની કલમ 75(2) તથા પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો। સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામનો આરોપી જાહિદ ઇકબાલ કાઝી કે જેની ઉંમર વર્ષ 39 કે જેઓ બહારપરા પાલીતાણાના રહેવાસી છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અને તેઓને જેલ હવાલે કરવામાં આવે છે। સદરુ બાબતે હાલ છે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તપાસ ચાલી રહી છે। સર, આ બનાવ જે છે એ 2 દિવસ પૂર્વ બનેલો છે અને કાલે એના મદદને જાણ કરી કઈ પ્રકારનું? ગઈકાલે એમના મદદ દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી કરીને ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરી હતી। સાહેબ, આ જે આરોપી છે એની કોઈ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ અથવા તો કંઈ સામે આવ્યું છે? આરોપીની જે અગાઉની ગુનાહિત પ્રવૃત્તિ છે એ બાબતે હાલ કોઈ રેકોર્ડ ઉપર પ્રસ્થાપિત થયેલ નથી। સાહેબ, આગળ શું તપાસ રહેશે આ બાબતે CCTV અથવા ડ્રાઈવરનું જે અગાઉની જે વર્તણૂક છે કઈ રીતની છે અથવા તો અન્ય જે વાલી છે અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીનીઓ અથવા તો બાળકો દ્વારા કોઈ પણ જાતની અગાઉ પણ ફરિયાદ થઈ શકે કેમ એ બાબતે પણ તપાસ કરી નિવેદન નોંધવામાં આવશે। સર, એમના મધર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે અનેક સ્કૂલ આ જે ડ્રાઈવર છે એમને અન્ય પણ છોકરાઓ સાથે આવા અડપલા કરેલા હતા, પરંતુ એમના મધરે જ આગળ આવ્યા છે, શું કહેશો એ બાબતે? આ બાબતે હાલ તપાસ હાથ ધરવામાં આવે છે। જે પણ આમાં આક્ષેપિત છે અથવા તો જે લોકો દ્વારા પણ આ રીતની ફરિયાદ કરવામાં આવે છે તે બાબતે સ્ટેટમેન્ટ નોંધી। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર।